નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ અમિત કુમાર મલ્લ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ સમાનતા. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો મિત્રો, પ્રસ્તુત છે ભાવાનુવાદ સમાનતા. અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં MA કર્યું ત્યારે જાણે સમાજની સમસ્યાઓ વિશે ઘણી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે એવા આત્મવિશ્વાસ કહો કે અભિમાનથી મન પ્રસન્ન હતું. ભારતીય સંસ્કૃતિના સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગથી માંડીને કળિયુગ સુધીનું જ્ઞાન લઈ લીધું. ડાર્વિનનો સિદ્ધાંત, પશ્ચિમની દ્રષ્ટિએ સમાજનો વિકાસ અને બજારની રૂખ વિશે પણ સમજ આવી ગઈ. રજાઓમાં જ્યારે ગામ જવાનું થતું ત્યારે ત્યાંના સમાજનો, એના અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતો. એનાથી પુસ્તકીય જ્ઞાનમાં ખૂબ ઉમેરો થયો. દર વર્ષની જેમ આ વર્ષે ગામ ગયો ત્યારે જોયું કે પાક તૈયાર હતો, પણ લણણી માટે માણસો મળતા નહોતા. એ સમસ્યાને લીધે મોટા કાકા ખૂબ ચિંતામાં હતા. સમયસર જો પાક લેવામાં ન આવે અને કમોસમી વરસાદ આવે તો પાક બગડી કે સડી જવાની પૂરેપૂરી શક્યતા હતી. પહેલો વિચાર તો એ જ આવ્યો કે મજૂરી ઓછી પડવાના લીધે માણસો કામ કરવા તૈયાર નહીં થતા હોય. પણ મને જાણ હતી ત્યાં સુધી કાકાજી ગામમાં સૌ આપે એ કરતાં વધારે જ મજૂરી આપતા. બીજો વિચાર આવ્યો કે કદાચ બાજુના ગામમાં વધુ મજૂરી મળતી હશે એટલે મજૂરો ત્યાં ચાલ્યા ગયા હશે. ના, એવું પણ નહોતું. ગયા વર્ષે જે મજૂરણો મળી હતી એ પણ આ વર્ષે બીજાના ખેતરનો પાક લેવા ચાલી ગઈ હતી. નવાઈની વાત તો એ હતી કે ખેતરનો એ નવો સવો માલિક લણણીની મજૂરી કાકા કરતાં પણ ઓછી આપતો હતો. તો પછી આ સમસ્યા ઊભી થવાનું કારણ સમજાતું નહોતું. પણ એટલું તો સમજાયું કે કાકાની ચિંતા વ્યાજબી હતી. સંયુક્ત પરિવારના મોભી હોવાના લીધે પરિવારની, ઘરની આર્થિક વ્યવસ્થા કરવાની જવાબદારી કાકાની હતી. જો પાકમાં કશી કસર પહોંચી તો ઘરનું આર્થિક માળખું ખોરંભાઈ જાય. મારી જાણકારી એવી હતી કે લોકો જ્યાં વધારે મળતર હોય ત્યાં જ કામ કરવા તૈયાર થાય. પણ અહીં મારા પુસ્તકમાંથી મળેલા જ્ઞાન કરતાં વિપરીત વાસ્તવિકતા હતી. તો પછી સંશોધનને આધારિત લખાયેલા અર્થશાસ્ત્રના નિયમો કે સિદ્ધાંતો ખોટા હશે? એક સમસ્યાની સામે સેંકડો વિચારોએ મન પર કબજો જમાવી દીધો. પુસ્તકમાંથી સદીઓથી આલેખાયેલી માહિતી ખોટી તો ન હોય, તો પછી કાકા માણસોને મારતા હશે? એમનું શારીરિક શોષણ કરતા હશે? જો ઘરમાંથી કોઈને પૂછવામાં આવે તો સાચો જવાબ મળશે કે કેમ, એ શંકા હતી. વળી એક વિચાર આવ્યો. બજારમાં સૌની ગતિવિધિની સાચી માહિતી હોય જ, એટલે બજારમાં આંટો માર્યો. અહીં તો કાકાની છબી એકદમ સાફ હતી.
કાકા કામથી કામ રાખનાર અને કામથી કામ લેનાર માલિક તરીકે ઓળખાતા. હવે તો પેલા યુવા ખેડૂતને ત્યાં કામ કરતી મજૂરણોને પૂછવું એ એક જ ઉપાય બાકી રહ્યો. હું ગામમાં વર્ષે માંડ એકવાર આવતો. ગામમાં સૌને મળવાનું થતું નહીં, એટલે મજૂરણો કે પેલો નવો યુવા ખેડૂત મને ઓળખે એવી સંભાવના હતી નહીં. છતાં ખેડૂતની હાજરીમાં મજૂરોને મળવાનું યોગ્ય ન લાગતા જ્યારે ખેડૂતની હાજરી ન હોય એવા સમયે જવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મજૂરોનો પાક લણીને થોડો પોરો ખાવા બેઠી હતી. જાણે મજૂરીનો ભાવ જાણવો હોય એમ સાવ સાહજિકતાથી પૂછતાછ કરી. અહીં જે મજૂરી મળે છે એના કરતાં બીજી એક જગ્યાએ વધારે મળતી હોવા છતાં અહીં કામ કરવા પાછળનું કારણ પૂછ્યું, અને જે કારણ જાણવા મળ્યું એ તો કલ્પનાતીત હતું. આજ સુધીના પુસ્તકીય જ્ઞાન, તર્કશાસ્ત્ર, સંશોધન લેખોની જાણકારીને લીધે મનમાં બૌદ્ધિકતાનું જે અભિમાન હતું એ સાવ પાયાવિહીન અને નિરર્થક હતું એ ક્ષણવારમાં સમજાઈ ગયું. સાહેબ, તમારી વાત હાવ હાસી ને મજૂરી હારી મળે એ વાત મંજૂર છે, પણ મજૂરીમાં મળે એ પૈસાથી પેટ ભરાય મન નહીં. અહીં કણે જે માલિક છે એ એમની હારોહાર અમારી બરોબર ગણના કરસ. અમારી હારે માલિક અને મોર જેવો મજૂર જેવો નાતો નથી રાખતો. હવ એમને જેવા સહીએ એમ સમજીને હવ હારે હસી બોલી લેશે. અહીં કણે કામ કરવાનો ભાર નથી લાગતો, ન્યા કણે કામનો ભાર લાગે છે. ખબર છે ચમ? ન્યા કણે માલિક છે એ અમને મજૂરી તો હારી આપે છે, પણ અમને નોકર સમજીને અમારી પાસે કામ લેશે. એ અમારું માણા નહીં, મજૂરની જેમ વ્યવહાર રાખે છે. અને મને સમજાયું કે આજ સુધી અર્થશાસ્ત્રમાં સંશોધનને આધારિત લખાયેલા નિયમો કે સિદ્ધાંતો ભણ્યો એના કરતાં માનવતાનો સિદ્ધાંત ઘણો ઊંચો છે. અસ્તુ ભાવાનુવાદ. રાજુલ કૌશિક.